આપણે આજે મળ્યા છીએ તો આપણો એક પર્પઝ હતું કે ભાઈ અત્યાર લગીને ડુંગળી તો બહુ બધા કરી છે આપણે, બરોબર. તો આ ડુંગળીની અંદર કઈ ખાસિયત છે તો કે ભાઈ શું ખાસિયત છે, તો આપણે અટાણે જોવા માટે જ આવ્યા છીએ કે ભાઈ પેલા આપણે ડુંગળીની અંદર શું શું કરેલું છે ને એ આપણે જાણશી, બરોબર. તો પેલા તો આમાં ડુંગળી વાવે કેટલા જણા, કેટલા કેટલા લોકો વાવે? બધા વાવે છે, બરોબર છે. તો ડુંગળીની અંદર બધા વાવતા હોય, પાયાનું ખાતર કોણ કયું નાખો તમે બધા? એના વિના થાય નહીં એવું જ લાગે ને. બરોબર. આની અંદર નથી એનપીકે નાખ્યું, નથી ડીએપી નાખ્યું, નથી સુપર નાખ્યું, બરોબર. ઓનલી ફોર અંગના ગોલ ખાતર નાખેલું છે. અને આપણે હમણાં મીટિંગ ચાલુ થાય અહીંયા સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. પણ અત્યારની કન્ડિશન પ્રમાણે શું લાગે છે? બરોબર. કેટલા દિવસની થઈ ડેનિશભાઈ? 80 દિવસની થઈ. 80 દિવસ. હવે એક કામ કરશે, આપણે લાઈવ જ છીએ બધાની સામે, બરોબર. આમાંથી 3-4 જગ્યાએથી આપણે ઉપાડીને જોવો ને એટલે ખ્યાલ આવશે. આમાં 3-4 વ્યક્તિ આવી જાવ ને, હા, તમને મજા આવે ત્યાંથી ડુંગળી ઉપાડી લ્યો. છોડવા ઉપાડતી તો જ ખબર પડશે, ઉપરથી જોવા જ નહીં ખબર પડે. આવતા રહ્યો અંદર, 2-3 જણા આવતા રહ્યો તમ તારે. આવો આવો, વાંધો નહીં તમ તારે. આ બાજુથી ઉપાડો એટલે વધારે ખ્યાલ આવે. આવો, મજા આવે ત્યાંથી તમ તારે ઉપાડી લ્યો તમે. જો આ આપણે ડુંગળી છે, બરોબર છે. તમે જો આનો મૂળનો વિકાસ તમે જો, ગાંઠ એવી છે, બંધારણ બરોબર છે. આ બ્લેક પાવર નો પાવર છે. હા, બ્લેક પાવર નો. જો ભાઈ વાપરે એટલે ખ્યાલ જ છે. અને છોડ નાનો છે પણ એના મૂળ તમે જો, બરોબર છે. આ બાજુ તમે જોહો તો ખ્યાલ આવશે. અલગ અલગ જગ્યાએથી ઉપાડેલી છે, બરોબર છે. એક જગ્યાએ એવું તો નથી કે ભાઈ મોટી ઉપાડીને જોઈએ એવું છે. અને તમે બધાયના તમે જોહો ને મૂળિયા, બરોબર છે. આના તમે મૂળ જોહો ને તો ખ્યાલ આવશે. અને કોઈ પણ પાક હોય છે, હવે આપણે જોવાનું જ છે, બીજું કઈ વાંધો નથી. જો તમારી રીતના આની અંદર બસ મેન વસ્તુ ઈ છે. આની અંદર આપણે શું શું કરેલું છે હવે ડેનિશભાઈ પાસેથી આપણે જાણશી. હવે આમાં પાયામાં આપણે ડુંગળીમાં અંગના ગોલ ખાતર 35 કિલોના હિસાબથી નાખેલું હતું. ત્યાર પછી ખાતરમાં પૂરતી ખાતરમાં પાછું 20 કિલો નાખેલું હતું. પાછું અંગના ગોલ્ડ જ નાખેલું, અંગના ગોલ્ડ જ. પાયા અને પૂરતી બંનેનો ડોઝમાં ચાલે, એક ને એક ખાતર. દવાઈનું બોલો. દવામાં આમાં શરૂઆતથી આપણે સમજો તો પેલા તો રશિયનનો પટ આપેલો હતો બિયારણમાં. ત્યારબાદ બ્લેક પાવર અને સોઇલ ટેકનિશિયન પરબારું આપેલું હતું. મતલબ ત્રીજા પીએચ મોટો પ્રશ્ન આપણે હોય કે ભાઈ બાફિયાનો ઉગતા વેદ જે તકલીફ હોય તો એક સોઇલ ટેકનિશિયન કરીને આવે છે, એ આપણે પાણી એરે પાવેલી હતી કે જમીનજન્ય રોગ માટે સોલ્ટ એક બોટલ લીટરનું. ઈ આપણે છે ને માં ચર્ચા કરશે આપણે મીટિંગ જે છે ને એની અંદર કે ભાઈ કઈ પ્રોડક્ટ છે, કેવી રીતના ઉપયોગ કર્યો. દવા વાળું તો ઓલ ક્લિયર ને એ જ મારેલી હતી. પછી નીમ ઓઇલ ઓર્ગેનિક 2 રાઉન્ડ ખાલી આપણે આમાં પેસ્ટિસાઇડ ના આપણે 3 રાઉન્ડ આવ્યા છે. એવું તો જરૂરી જ નહીં કે હા ભલે જરૂર ક્યાંક પડે ત્યાં આપણે પેસ્ટિસાઇડ નો રાઉન્ડ લઈ લઈ છે, પણ 3 રાઉન્ડ મારે. બાકી તો આ ઓર્ગેનિક જ આવેલી છે બધી પરફેક્ટ. કહેવાનો મતલબ ઈ છે કે જરૂર પડશે તો આપણે મરવશું, નથી જરૂર તો કઈ જરૂર નથી. આ વર્ષે વાતાવરણ બધાને ખબર જ છે કે આવી ડુંગળી તમારે કરવી બહુ અઘરી છે, કેમ કે થીપ્સનો એટેક જોરદાર હતો. થીપ્સનો એટેક જો ને મરચીની અંદર છે કે કોઈ પણ પાકની અંદર લઈ લ્યો તો ડેન્જરમાં ડેન્જર છે. અને ઈ પ્રમાણમાં જે અટાણે ડુંગળીની જે સાઈઝ ક્વોલિટી અને થવી જોઈએ ઈ પરફેક્ટ છે અત્યારે. હવે ડુંગળીનો ગ્રોથ થાય. જો કે આ તમારા ભાઈઓદર નો ને અણી વાળા જે છે તો એ ડુંગળીના માસ્ટરી કહેવાય, એટલે અમારે કઈ બીજું કહેવાનું ના હોય વધારે આમાં તો. બરાબર. વાહ, ખૂબ ખૂબ આભાર.
બીજું કોને છે? ના 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 હવે આમાં કઈ બીજું નથી. ના હોય. મને બોલતા નથી આવડતું. તમે જે વાપર્યું છે, તમે જે ખુદ અનુભવ કર્યો છે, કહેવાનો છે. આમાં કઈ બીજું છે નહીં, તમારા લાઈવ અનુભવ જ છે. હેલો જોયેલું, જાણેલું, સાંભળેલું તો કહેવાનું. ગોલ સસ્તું ને સારું છે. કી પાકની અંદર ઉપયોગ કર્યો છે? બધાય પાકમાં હાલે. બધાય પાકમાં હા, હાલે? અને જમીને કુણી બનાવે. ઓકે બરોબર છે. કેટલા વર્ષથી આ વાપરો છો? હું તમારું ચાલુ થયું તેનું ઓકે એવું છે. હાલો. અને હવે બીજું કોણ વાપરે છે? વિશેષ કંગનાગોલ વાપરતા હોય. કેટલા ટાઈમ થી તમે વાપરો છો? હું તો અંગના ગોળ ને પાવર ગોળ તો છે ને 250 રૂપિયાની થેલી આવતી ને ત્યાંનો વાપરું છું. અત્યારે અંગના ગોળ વાપરું છું 4 વર્ષ, ત્યાં ચોથું વર્ષ છે. ઓકે એ બ્લેક પાવરનું. હા તો બ્લેક પાવર વાપરું છું ને હું. Black power. બ્લેક પાવર વાપરું છું ને દવાઈ વાપરું છું. એમાં ગમે તે પેસ્ટિસાઇડ દવા છાંટો ત્યારે મેન તો નીમ ઓઇલ તો નાખવાનું જ એમ. 10, 12, 15 ml જેટલું નાખવું એનું રિઝલ્ટ ટોપ આવે. રિઝલ્ટ કેવા છે? દર વખતે નાખું છું હું. નીમ ઓઇલ તો નાખું છું 10,000 TPM નું આવે. અંકલ સરસ છે. વાપરતા હોય આવો એટલે બીજા ખેડૂતોને અનુભવ સાહેબ થાય. અહીંયા હાલો. આ બધા આવી જાવ એક પછી. તમારું નામ ને ગામનું નામ? પ્રવીણભાઈ ધનજીભાઈ સૌસાણી. મેં ગયા વર્ષે 4 વીઘાના મોટા કાબુલી ચણામાં અંગના ગોલ્ડ અને આખી ટ્રીટમેન્ટ ટૂંકમાં સીટુ હાર્વેસ્ટરનું કર્યું હતું અને 22 મણ ચણા થયા હતા. કાબુલી મોટા. હા, 14 વીઘામાં ઓલરેડી બધી ટ્રીટમેન્ટ ક્રિસ ઓર્ગેનિકની કરેલી છે. તો મગફળી સારી થઈ અને અત્યારે તુવેર છે અને 5 વીઘાના ચણા છે. તો બધું હાઈ ક્લાસ છે અત્યારે. Result મતલબ સારા કે છે ને? બીજા બધા એવું માનતા હોય કે ભાઈ ઓર્ગેનિક કરીએ તો નુકસાન નહીં જાય, ઉત્પાદન નથી મળતું. ના, નુકસાની નથી, નુકસાની નથી. બરોબર સારું છે, સરસ છે. અત્યારે બધું ચણા જોવો તો ક્યાંય સુકારો નહીં, બરોબર. તુવેરમાંય સારું. જે કેમિકલ કરતા એના કરતા તો હા. સારું જ રહેશે આ ને? તુવેરમાં કદાચ ક્યાંક ઈડ દેખાતી હોય, નીમ ઓઇલ થી કાબુમાં ના આવે તો ઈ આપણે પેસ્ટિસાઇડ નો એકાદો રાઉન્ડ મારવો પડે. ઓકે બસ, બાકી કોઈ જાતનું તકલીફ નહીં. ગિરીશભાઈ સાહેબ લ્યો. આવો આવો. સાહેબ ને આપો ને બરાબર. મારું નામ ગિરીશભાઈ વિઠ્ઠલભાઈ સોલગામા છે. મારું ગામ ભાયાવદર છે. અંગના ગોલ્ડ ખાતર છેલ્લા 4-5 વર્ષથી આ રાસાયણિક ને બદલે અપનાવ્યું છે. રાસાયણિક નો ઉપયોગ હાવ ઘટાડી દીધો, એટલે 2-4 થેલી જ વાપરું છું હું. અને ગઈ સાલ અંગના ગોલ્ડ ઉપર મેં ધાણા કરેલા છે. એ ધાણા 1 વીઘે 15 મણનો ઉતારો આવ્યો હતો. એટલે અંગના ગોલ્ડ ખાતરમાં તો કહેવા પણ છે જ નહીં કે અંગના ગોલ્ડ ખાતર બધાયથી બેસ્ટ છે.